માતૃશક્તિ ઉપર જ્યારે જ્યારે કંઈ પણ ટિપ્પણી ખરાબ ભાષામાં કરવામાં આવે છે ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે એનો વિરોધ કરવો જોઈએ। અને આ તો વડાપ્રધાનના માતુશ્રી ઉપર બિહારના કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે ટિપ્પણી કરી છે અને જે ભાષામાં કરી છે કે જે ભાષા ક્યારેય કોઈ પણ માતૃશક્તિ માટે સહન કરવામાં ન આવે એનો અમે પ્રચંડ વિરોધ કરીએ છીએ। અને આ બાબતે એ બધા જે લોકો જે કાંઈ પણ બોલ્યા છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ। રાહુલ ગાંધીએ આ માટે કોંગ્રેસ તરફથી આ માફી પણ માગવી જોઈએ એવી પણ અમારી માગણી છે। અને એની માટે આજે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા માતૃશક્તિના અપમાનનો વિરોધ કરવા માટેનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલ છે અને વિરોધ પ્રદર્શન માટે અત્રે અમે સૌ એકત્ર થયા છીએ। ત્યારે હું આ તકે કહેવા માંગીશ કે આ માટે રાહુલ ગાંધીએ બધાની માફી માગવી જોઈએ અને ક્યારેય પણ કોઈ પણ કાર્યકર્તાએ કોઈ પણ પક્ષનો હોય એને આ બાબતની ટિપ્પણી ક્યારેય ન કરવી જોઈએ। માતૃશક્તિનું અપમાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય સહન નહીં કરે અને આ તો આપણા ભારત દેશના વડાપ્રધાનના માતુશ્રી માટે બોલાવવામાં આવેલા શબ્દો છે એ તો કદાપી અમે સહન નહીં કરીએ। કડકમાં કડક શબ્દોમાં અમે આનો વિરોધ કરીએ છીએ। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી વિશે જ્યારે રાહુલ ગાંધીએ અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે કોઈ પણ સંજોગોમાં માતાનું અપમાન છે પ્રજા ક્યારેય સહન કરી નહીં લે। આજે રાજકોટ મહાનગરપાલિકાની અંદર મહિલા મોરચા દ્વારા કાળા ગણવેશની અંદર દરેક બહેનોએ આનો વિરોધ દર્શાવેલો છે। માનું અપમાન એ ખૂબ ખોટું અપમાન કરેલું છે જેને માતાની ભૂમિકા આપણા જીવનની અંદર શું હોય રાહુલ ગાંધીને પોતાને ખબર નહીં હોય। માનનીય વડાપ્રધાન જ્યારે પોતાને માતાને પગે લાગે છે વાલ જ્યારે માતાને દીકરાનો વસાવતા વિડીયો આપણે જોઈએ છીએ કે ખરેખર હકીકત છે। રાહુલ ગાંધી આ બાબતમાં જ્યારે માનનીય વડાપ્રધાનના માતૃશ્રી વિશે જ્યારે એને આ અભદ્ર ટિપ્પણી બોલવાનું ચાલુ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી દરેક ક્ષેત્રની અંદર યુવા મોરચો હોય ને મહિલા મોરચો આજે એનું વિરોધ પ્રદર્શન કરી રહી છે। આપ પણ જોઈ શકો છો કે નારાઓ સાથે એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર માતાને આપણે માન આપવું જોઈએ એને બદલે કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ માતાના અભદ્ર ટિપ્પણી કરી તેનું ખૂબ અપમાન કરેલું છે તેનું વિરોધ પ્રદર્શન આજે મહિલા મોરચા દ્વારા રજૂ કરવામાં આવેલું છે। રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે એ જ માંગ છે આપણી કે ક્યારે પણ માતા વિશે આ વાક્ય બોલતા પહેલા એને 7 વાર વિચાર કરવો પડે કે માં છે એના વિશે ક્યારે પણ અપશબ્દ ન બોલવા જોઈએ।